સુઈ ગામમાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિ વચ્ચે એક તરફ તારાજી સર્જાઈ હતી તો બીજી તરફ બે જિંદગી ખીલતી પણ દેખાઈ એટલા માટે કારણ કે એ વરસાદ વચ્ચે એ પૂરની પરિસ્થિતિ વચ્ચે બે મહિલાઓની ડિલિવરી થઈ અને તેમને બાળકીઓ આવી છે જે હાલ સુઈ ગામ CHCમાં એડમિટ છે। એ આપણે અહીંયા બતાવી રહ્યો છું। આ જે મહિલા છે એ જલોયા ગામ કે જ્યાં હતા અને ત્યાંથી તેમને બોટ મારફતે લાવવામાં આવ્યા હોસ્પિટલમાં અને તે બાદ તેમની ડિલિવરી થઈ। અને બીજા મહિલા કે જે નવાપુરાના છે તેમને પણ બોટમાંથી લાવવામાં આવ્યા અને તેમને પણ અહીંયા CHCમાં ડિલિવરી કરવામાં આવી। પણ સૌથી મોટી સમસ્યા હતી એ વખતની કે ત્યારે પવન વાવાઝોડું અને લાઇટ પણ ન હતી। એ પરિસ્થિતિ વચ્ચે આ ડિલિવરી કરવામાં આવી। લાઇટ નહોતી, વાવાઝોડું ને વરસાદના કારણે તે બોટમાં આ લોકોને રેસ્ક્યુ કરીને લાવેલા છે। NDRFની ટીમ અને અમારા હેલ્થની તમામ સ્ટાફે અહીંયા રહીને મદદ કરી છે। થઈ એટલું અમે માતા અને બાળક બંનેની જિંદગી સચવાઈ રહી એ બધા પ્રયત્નો કરીને અત્યારે આ બંને આપણા વચ્ચે જ છે અને તંદુરસ્ત છે। બીક તો લાગે જ ને, મેન વાવાઝોડું ને એવું થયું। પછી તમને કઈ રીતે લાયા હતા? અમે હાલ તો બોટમાં આવ્યા તો સાહેબ લાગે ને ઉડિયામાં આવ્યા ને વર્ષે પોણે ઘણું એટલે બીક લાગે। હા હવે શું કેવું છે? બેબી આવી? હવે બીબી આવે, લક્ષ્મી આવી? હવે હા।